નમસ્કાર, એસ્ટ્રો9 સાથે હું છું જિજ્ઞાસા। એસ્ટ્રો9માં આપ સૌનું સ્વાગત છે। એસ્ટ્રો9 એટલે સમસ્યાથી સમાધાન। એસ્ટ્રો9માં વ્યક્તિગત રીતે તો જે કોલર મિત્રો જોડાતા હોય છે એમની સમસ્યાનું અમે સમાધાન લાવવાનો પ્રયત્ન કરતા હોઈએ છીએ, પરંતુ એક વિષય પર પણ વાત કરતા હોઈએ છીએ। ગઈકાલે આપણે લવ મેરેજ અને અરેન્જ મેરેજ વિશે વાત કરી હતી અને આજે પણ લગ્ન જીવન વિશે જ વાત કરવી છે અને આ જ વિષય પર વાત કરવા માટે અમારી સાથે જ્યોતિષાચાર્ય ડૉક્ટર હેમિલ લાઠિયા જોડાઈ ગયા છે। હેમિલભાઈ, TV9માં આપનું ખૂબ ખૂબ સ્વાગત છે। નમસ્કાર। હવે આપણે શરૂ કરવા જઈ રહ્યા છીએ એસ્ટ્રો9। હેમિલભાઈ, ગઈકાલે આપણે લગ્ન વિશે વાત કરી હતી, ત્યારે આજે પણ લગ્ન લઈને સવાલ છે। આજકાલ આપણે જોઈ રહ્યા છીએ કે લગ્નમાં ડીલે ખૂબ આવી રહ્યા છે, તો આનું શું કારણ હોઈ શકે? જો લગ્ન વિલંબિત થાય એના માટે જ્યોતિષશાસ્ત્રના કેટલાક ગ્રંથોમાં કેટલાક કારણો ગ્રહને લક્ષીને આપેલા છે। એમાં આપણે કેટલીક વાત કરીએ તો સૌપ્રથમ જે લગ્ન વિષયક બાબત જે છે, કુંડળીમાં 7મું સ્થાન અને એમાં કઈ રાશિ છે, કયો ગ્રહ પડ્યો છે અને એનો માલિક ક્યાં છે એ સર્વપ્રથમ નક્કી થાય છે। તદુપરાંત 7મા સ્થાનમાં કયા ગ્રહ પ્રભાવશાળી છે, જેમ કે શનિ ગ્રહની દ્રષ્ટિ પડતી હોય, ત્રીજી દ્રષ્ટિ, તો પણ વિલંબિત થાય છે, અથવા મંગળ અને શનિની બંનેની દ્રષ્ટિ પડતી હોય તો પણ વિલંબિત થઈ શકે છે। અને ઉપરાંત શુભ ગ્રહની દ્રષ્ટિ ના હોય કે 7મા સ્થાનમાં કોઈ શુભ ગ્રહનું બળ ના મળતું હોય ત્યારે લગ્ન થોડાક વિલંબિત થાય તેવું બને। ઉપરાંત ક્યારેક એવું પણ જોવા મળે છે કેટલાક કેસમાં કે કોઈને મંગળ દોષ હોય, શનિ દોષ હોય કે 7મા સ્થાનમાં એવા અશુભ ગ્રહોની યુતિ હોય તેને કારણે પણ લગ્ન વિલંબિત થાય। એવું પણ બને લગ્ન એટલે સગાઈ નક્કી થઈ હોય પણ લગ્ન ઠેલવાતા જતા હોય, એવા પણ કારણ બનતા હોય છે। એટલે કુંડળીમાં આવા કેટલાક કારણે લગ્ન વિલંબિત થતા હોય તેવું માનવામાં આવે છે। બિલકુલ। અને હેમિલભાઈ, આપણી સાથે કોલર મિત્રો જોડાવાની શરૂઆત થઈ ગઈ છે। હંસાબેન રાજકોટથી ફોન લાઈન પર જોડાયા છે। હંસાબેન, કોના માટે પ્રશ્ન છે આપને? મારા છોકરા માટે। નામ છે નિખિલ અને એની જન્મ તારીખ છે 28/9/98 અને 28/9/98। હા, સમય શું છે? સમય છે સોમવાર સવારે 9:30 વાગે। ઓકે, સવારે 9:30 વાગે। અને અને સ્થળ? જન્મ સ્થળ રાજકોટ। ઓકે, શું છે આપનો પ્રશ્ન? હવે એનો પ્રશ્ન એ છે કે એની બાયોડેટા ગઈ છે પણ ગમી ગઈ છે અમારી બાયોડેટા, પણ એની બાયોડેટા આવવામાં વિલંબ કેમ થાય છે અમારે બધેથી, એ પૂછવું છે। ઓકે હેમિલભાઈ, એટલે લગ્નને લઈને સવાલ છે। જો આમાં વિલંબ થાય છે એટલે કંઈ ગભરાવા જેવું નથી। કુંડળીમાં લગ્ન યોગ તો સારા દેખાઈ રહ્યા છે, એટલે એવી કોઈ ચિંતા ના કરો। અને આ માટે તમે જોવા જાઓ તો કે હાલમાં પણ સમય થોડો અનુકૂળ તો છે જ, એટલે લગ્ન વિષયક વાતચીત આવે અને વાતચીત ધીરે ધીરે આગળ વધે, એટલે તમે પણ ઉતાવળ કોઈ જગ્યાએ કરવી નહીં, વ્યવહારુ અભિગમથી આગળ વધવું। આ હેતુથી જો એ પોતે દરરોજ જે સવારે ઘરે બેસીને શંકર ભગવાન, પાર્વતી માતાનું ધ્યાન ધરી શંકર ભગવાનની એક માળા કરે, કુળદેવીને પ્રાર્થના કરે, તદુપરાંત એ નજીકના શંકર ભગવાનના મંદિરે અઠવાડિયામાં એકવાર કે દરરોજ જે દર્શન કરવા જાય અને ત્યાં આગળ જળ અભિષેક કરી શંકર ભગવાન, પાર્વતી માતાને પગે લાગી પ્રાર્થના કરે અને 12 પીપળાના વૃક્ષને જળ વડે સિંચન કરે, તો જેથી કરીને લગ્નની વાતે ઘટે જે વિલંબિત થાય છે જવાબ આપવામાં, એવી પ્રતિકૂળતા દૂર થાય અને કોઈ સારી જગ્યાએ વાત નક્કી થાય તેવું બની શકે। વધારે કોલર રેખાબેન અમદાવાદથી આપણી સાથે જોડાઈ ગયા છે। રેખાબેન, કોના માટે સવાલ છે આપને? રેખાબેન, લાગી રહ્યું છે કે રેખાબેનનો સંપર્ક કપાઈ ગયો છે। ત્યારે વધારે કોલર મંજુલાબેન વડોદરાથી આપણી સાથે જોડાયા છે। મંજુલાબેન, કોના માટે સવાલ છે આપનો? બેબી માટે, નીલમ માટે। ઓકે, એમની જન્મ તારીખ, સમય અને સ્થળ જણાવો। 9/2/91 સવારે 7:40। 9/2/91 સવારે, સમય 7:40। 7:40। ઓકે, સ્થળ કયું છે? અમદાવાદ। ઓકે, શું છે આપનો પ્રશ્ન? એના મેરેજ નું છે, ભાઈ મેરેજ નક્કી નહીં થતું ક્યાંય, અને એનું મગજ બહુ ગુસ્સો બહુ આવે છે એને। ઓકે હેમિલભાઈ,
જો સૌપ્રથમ તો એટલું કહી શકાય કે લગ્ન યોગ અંગે થોડી વિલંબિત થાય એવું બની શકે, પરંતુ ગભરાવ નહીં, સારું પાત્ર મળે. એટલે લગ્ન તમારે જો આગળ અનુકૂળતા હોય તો ગ્રહમેળ વિચારમેળ જોઈ અને આગળ વધવાની પણ સલાહ દેખાઈ રહી છે. તમારે સારી જગ્યાએ વાત આવે તેવા યોગ તો અત્યારે 2026-27 બંનેમાં દેખાઈ રહ્યા છે. એટલે સારી વાત આવે તો તમે વ્યવહારુ ઢબે વિચાર કરી અને વાત આગળ ચલાવજો તો વાત નક્કી થાય તેવું પણ બની શકે. ઉતાવળ રઘવાટ કરતા નહીં, વ્યવહારુતાથી આગળ વધજો, ચોક્કસ સારી જગ્યાએ વાત નક્કી થઈ શકે. આ હેતુથી એ પોતે દરરોજ જે રાત્રે ઘરે બેસીને પંચમુખી હનુમાન દાદાનું ધ્યાન ધરી 5 વાર હનુમાન ચાલીસાના પાઠ વાંચે એ અગત્યનું છે. અને શક્ય હોય તો એ પોતે શંકર ભગવાનની ભક્તિ કરે, નજીકના શંકર ભગવાનના મંદિરે જાય, ત્યાં જળ અભિષેક કરી પ્રાર્થના કરે અને પીપળાના વૃક્ષને જળ વડે સિંચન કરી પ્રદક્ષિણા ફરે, જેથી કરીને એના અવરોધો દૂર થાય અને જે સારો સમય આવી રહ્યો છે એમાં કોઈ જગ્યાએ વાત નક્કી થઈ શકે. નેક્સ્ટ આપણા કોલર છે ઈલાબેન ધોરાજીથી જોડાયા છે. ઈલાબેન, કોના માટે સવાલ છે આપને? મારી છોકરી માટે સવાલ છે. ઓકે, એમની જન્મ તારીખ, સમય અને સ્થળ જણાવો. એનું નામ છે માનસી, ઓકે. જન્મ સ્થળ ધોરાજી, જન્મ તારીખ 9/6/2000, બપોરના 1:25 જન્મ. ઓકે, શું છે આપનો પ્રશ્ન? એ પ્રશ્ન છે કે એને નોકરી કેટલા સમયમાં ને કયા સિટીમાં મળશે? અત્યારે અમારેથી એક ધોરાજીથી બીજે જવું છે પણ જઈ નથી શકતા અમે. એટલે પહેલો પ્રશ્ન એમની નોકરી માટેનો છે ને? એમનો અભ્યાસ પૂર્ણ થઈ ગયો છે? અભ્યાસ પૂર્ણ થઈ ગયો છે એમનો? અભ્યાસ પૂરો થઈ ગયો છે. હા. ઓકે હેમિલભાઈ, જો નોકરીને લઈને નોકરી અંગે તો તમને અત્યારે સારા યોગ દેખાઈ રહ્યા છે. એટલે નોકરી મળે એવા યોગ અત્યારે હાલમાં ચાલી રહ્યા છે. 2026 ઘણું આશાસ્પદ છે. એટલે તમારે યોગ્ય રીતે પ્રયત્ન અને મહેનત કરવી એ વધુ હિતાવહ છે. આ હેતુથી એ પોતે જો દરરોજ જે સવારે ઘરેથી જ સૂર્ય ભગવાનને 2 હાથ જોડી પ્રાર્થના કરે અને ઘરે બેસીને જ ગાયત્રી ચાલીસાના પાઠ વાંચે એ એના માટે વધુ અગત્યનું બને છે. વધારે કોલર હિતેશભાઈ કચ્છથી આપણી સાથે જોડાઈ ગયા છે. હિતેશભાઈ, કોના માટે સવાલ છે આપને? મારો પોતા માટે છે. ઓકે, આપની જન્મ તારીખ, સમય અને સ્થળ જણાવો. મારું છે 5/4/1982. ઓકે, 5/4/1982. સમય? અને જન્મ સમય છે સાંજના 19:55. ઓકે. 7:55. ઓકે, સ્થળ કયું છે? મારું છે અંજાર, કચ્છ. ઓકે, શું છે આપનો સવાલ? મારું એ છે કે મને એકચ્યુઅલી આજે લગભગ 9 થી 10 મહિના થઈ ગયા નોકરી જતી રહી છે મારી. અને હવે બિઝનેસ વિચારું છું. મિટેશ નામ છે, મિટેશ ઓકે, વૈદ્ય. હા હા. મિટેશ વૈદ્ય છે, ટી રાખી છે મિટેશ વૈદ્ય. ઓકે, એટલે આપની અત્યારે નોકરી જતી રહી છે ને, આપ બિઝનેસનું વિચારો છો, એ સવાલ છે આપનો? જી. અને અત્યારે શું છે, નોકરી ન હોવાથી ડેબ્સ ઘણા છે. ઓકે. જો તમારા માટે જે નોકરી અંગેનો પ્રશ્ન જે છે એના માટે એટલું કહી શકાય કે હાલમાં તમે નોકરી માટે પ્રયત્ન કરો, કોઈનું માર્ગદર્શન લો તો તમને નોકરી મળી જાય તેવું લાગી રહ્યું છે. એટલે તમને નોકરી મળે તેવા યોગ હાલમાં વધુ દેખાય છે. એટલે કંઈ પણ પ્રકારની ચિંતા કે નકારાત્મકતા તમે રાખો નહીં, પ્રયત્ન કરો એ વધુ અગત્યનું બને છે. તમને સારી જગ્યાએ નોકરી મળે, તમારા કામકાજમાં સફળતા મળે તે હેતુથી તમે દરરોજ જે સવારે ઘરે બેસીને ગજેન્દ્ર મોક્ષના પાઠ વાંચો અથવા સાંભળો એ તમારા માટે જરૂરી છે. જેથી કરીને તમારે અત્યારે નોકરી અંગે જે પણ વિટંબણા છે એમાં તમને રાહત થાય તેવું આપણે કહી શકીએ. વધારે કોલર ભરતભાઈ આપણી સાથે ફોન લાઈન પર જોડાયા છે. ભરતભાઈ, કોના માટે આપનો સવાલ છે? મારા બાબા માટે છે ને. શું નામ? સંકેત છે. હા, જન્મ તારીખ, સમય અને સ્થળ જણાવો એમનો. તારીખ 5/9/90. 5/9/90. ઓકે, સમય? સમય સવારે 7:05. ઓકે, અને સ્થળ કયું છે? શું અતિશા ગાંધીનગર. ઓકે, શું છે આપનો પ્રશ્ન? એનું લગ્ન થતું નથી. શું હતી છોકરી શું પસંદ નથી કરતો. ઓકે હેમિલ. ઓકે.
જો લગ્નના યોગ તો સારા છે, પરંતુ એક સલાહ એવી છે કે છોકરી અંગેનું જે પસંદગીનું જે ધારાધોરણ હોય એ થોડુંક વ્યવહારુ રાખવું અને વડીલોના માર્ગદર્શન હેઠળ પાત્ર પસંદ કરવાનું રાખે તો વધુ અનુકૂળ છે. પોતે વ્યક્તિગત રીતે વધારે પડતા ચૂઝી ના થાય. વડીલો જો સાચી સલાહ આપતા હોય તો એ રીતે વિચારે તો એના લગ્ન યોગ હાલમાં ચાલી રહ્યા છે અને સારું પાત્ર મળી જાય તેવું કહી શકાય. એટલે 2026, 27, 28 ખૂબ જ આશાસ્પદ છે. એટલે પાત્રની પસંદગીમાં વડીલોનું માર્ગદર્શન હોય તો પોતાના વ્યક્તિગત વિચારો થોડાક બાંધછોડ કરે તો એના માટે વધુ ઈચ્છનીય છે. આ હેતુથી એ પોતે દરરોજ જે સવારે ઘરે બેસીને પોતાના કુળદેવીને 2 હાથ જોડી પ્રાર્થના કરે, તેમજ તમે રહો છો એની નજીકમાં કોઈ માતાજીનું મંદિર હોય તો ત્યાં મહિનામાં કોઈ પણ એક તિથિની આસપાસ દર્શન કરવા જઈ અને ત્યાં પણ પ્રાર્થના કરે એ અગત્યનું છે. નેક્સ્ટ આપણા કોલર છે રતિલાલભાઈ કે જેઓ રાજકોટથી જોડાયા છે. રતિલાલભાઈ, કોના માટે આપને પ્રશ્ન પૂછવો છે? મારા બાબા માટે. ઓકે, એમની જન્મ તારીખ, સમય અને સ્થળ જણાવો. એનો જન્મ તારીખ 24/10/1996. 24/10/96. ઓકે, સમય? સમય સવારનો છે લગભગ. સવારનો? હા. સવારનો કેટલા વાગ્યાની આસપાસ હોઈ શકે? સમય વગર હેમિલભાઈ શક્ય છે? ઠીક છે, આપણે રાશિ કુંડળી જોઈ લઈશું. ઓકે, સ્થળ કયું છે? ગામ બોયના. ઓકે, શું છે આપનો પ્રશ્ન? પ્રશ્નમાં એમાં એમ કે બાબા લગ્ન માટે બહુ દોડું છું પણ કે નિર્ણય નથી આવતો. ઓકે, હેમિલભાઈ લગ્ન માટેનું જો એની રાશિ કુંડળી મુજબ અભ્યાસ કરીએ તો હાલ સમય એનો મધ્યમ છે. એટલે તમારે થોડીક મહેનત દોડાદોડી થાય એ સ્વાભાવિક છે. 2027ના મધ્ય પછી એના લગ્નયોગ વધુ પ્રબળ થાય છે. ત્યાં સુધી તમારે ધીરજ રાખી વ્યક્તિગત વાર્તાલાપ જ્યાં પણ થતી હોય ત્યાં મિલન મુલાકાત ગોઠવી વાત આગળ ચલાવવાનો પ્રયાસ કરવો, તો જેથી કરીને સમય ભલે મધ્યમ હોય પણ જો ઈશ્વર કૃપા થાય તો વાત પણ નક્કી થઈ શકે. એટલે હાલમાં કંઈ રઘવાટ ચિંતા કર્યા વગર પાત્રો સાથે વાતચીત કરવાના પ્રયત્નો વધારે કરવા સલાહ ભર્યા છે. આ હેતુથી એ પોતે દરરોજ જે સવારે ઘરે બેસીને શંકર ભગવાન અને પાર્વતી માતાનું ધ્યાન ધરી શંકર ભગવાનના કોઈ પણ મંત્રની એક માળા કરે એ અગત્યનું છે. સાથે કુળદેવીને પણ પ્રાર્થના કરે. તેમજ અઠવાડિયાના એકવાર સોમવાર અથવા મહિનાનો કોઈ પણ એક શુક્રવાર નજીકના શંકર ભગવાનના મંદિરે દર્શન કરવા જઈ ત્યાં 1 નંગ કપૂરની ગોટી અર્પણ કરી અને શંકર ભગવાન અને પાર્વતી માતાને પ્રાર્થના કરવી એ અગત્યની છે. તેમજ બહાર પીપળાના વૃક્ષ નીચે પક્ષીના ચણ પેટે દાણા નાખવા અને પીપળાના વૃક્ષને જળ વડે સિંચન કરી પ્રદક્ષિણા ફરવી, જેથી કરીને એને જે લગ્નયોગ હાલમાં ધીમી ગતિએ ચાલે છે એમાં કોઈ વેગ મળે અને ઈશ્વર કૃપાથી કોઈ સારું પાત્ર મળે તેવું આપણે કહી શકીએ. ભાવનગરથી જયદીપભાઈ વધારે કોલર આપણી સાથે જોડાઈ ગયા છે. જયદીપભાઈ, કોના માટે સવાલ છે આપને? મારી માટે. ઓકે, આપની જન્મ તારીખ, સમય અને સ્થળ જણાવો. 24/11/2009. 24/11/2009. મંગળવાર. હા, સમય? અને 1:30. 1:30 રાત્રે. ઓકે, શું છે આપનો પ્રશ્ન? હું વારા ઘડીએ મારું એક્સિડન્ટ બીજીદાન અત્યારે થયું અને મારે એ જાણવું છે કે મારે હું ભણવામાં આગળ વધી કે ઓકે, અત્યારે કયા સ્ટાન્ડર્ડમાં ભણો છો? કયા ધોરણમાં ભણો છો આપ? મેં 10 પૂરું કર્યું. ઓકે, હેમિલભાઈ એક્સિડન્ટ થાય છે અને ભણવામાં કેવું છે? જન્મસ્થળ એક વખત આપનું જણાવી દો જયદીપભાઈ. જન્મસ્થળ ઈશ્વરિયા. ઈશ્વરિયા. ઓકે ઓકે, હેમિલભાઈ જો તમારે વારંવાર અકસ્માત થાય છે એટલે હાલમાં સમય એવો છે કે તમારે થોડી ધીરજ રાખી અને વ્યવહારમાં એટલે કે વાહન ચલાવવામાં કે અન્ય લોકો સાથેના મુસાફરીમાં ધ્યાન રાખવું જરૂરી બને છે. તમને વારંવાર અકસ્માત ન થાય તે હેતુથી તેમજ તમારા વિદ્યાભ્યાસમાં તમે ધીરે ધીરે આગળ આવો, યોગ્ય વિદ્યાભ્યાસ કરી શકો તે હેતુથી તમે દરરોજ જે રાત્રે ઘરે બેસીને 5 વાર હનુમાન ચાલીસાના પાઠ
અને 5 વાર બજરંગ બાણના પાઠ વાંચો એ તમારા માટે વધુ ઈચ્છનીય છે, જેથી કરીને તમારા આ બંને બાબતે હનુમાન દાદાની કૃપા થાય તો તમે ઘણી રાહત અનુભવો. આ સાથે વધારે કોલર વીણાબેન અમદાવાદથી આપણી સાથે ઓનલાઈન પર જોડાયા છે. વીણાબેન, કોના માટે સવાલ છે આપને? મારી બેબી માટે. ઓકે, એમની જન્મ તારીખ, સમય અને સ્થળ જણાવો. જન્મ તારીખ 6/3/2008. 6/3/2008. ઓકે, અને સમય? સમય 4:20 સાંજનો. ઓકે, અને સ્થળ કયું છે? અમદાવાદ. ઓકે, શું છે આપનો પ્રશ્ન? એ અત્યારે જીપીએસસી અને યુપીએસસી ની એક્ઝામોની તૈયારીઓ કરે છે, તો એનો શું જીપીએસસી માં ચાન્સ ખરી? હેમિલભાઈ, જો એના ચાન્સીસ તો છે, એટલે તમે પ્રયત્ન કરાવો, એનો વાંધો નહીં. સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી એ ચોક્કસ એ કરે. સફળતા મળે એટલે મહેનત કરવી એ એના માટે અનિવાર્ય છે. સાથે સાથે એ પોતે જો થોડુંક ભક્તિમાં આ ધ્યાન આપે, એટલે એના જે ગ્રહ યોગ છે એ બાબતે ગણતરી કરીએ તો એ પોતે દરરોજ જે સવારે સૂર્ય ભગવાનને 2 હાથ જોડી અને પ્રાર્થના કરે, તેમજ શંકર ભગવાનનું ધ્યાન ધરી ઘરે બેસીને જ શંકર ભગવાનના કોઈ પણ મંત્રના જાપ કરે એ અગત્યનું છે. એ પોતે મહિનામાં 1 વાર લીલા નાળિયેરના પાણીનું દાન કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિને આપે, એ પણ એ વસ્તુ વધુ ઉપયોગી બને છે. થોડીક આ પ્રકારની ભક્તિ તેને ભણવા પાછળ પણ, મહેનત કરવા પાછળ પણ થોડુંક રંગ લાવે તેવું બને. એટલે મહેનતમાં વધુ ધ્યાન આપો, પરીક્ષાની તૈયારી કરો. થોડીક આ પ્રકારની ભક્તિ તમે રોજિંદી ભક્તિ સાથે કરો તો જેથી કરીને તમને સફળતા મળી શકે તેવું કહેવાય. બિલકુલ. નેક્સ્ટ કોલર છે સુરેશભાઈ, કે જેઓ પાટણથી જોડાયા છે. સુરેશભાઈ, કોના માટે પ્રશ્ન છે આપને? મારા સન માટેનો છે, મારા દીકરાનો. ઓકે, નોકરી માટે. હા, એમની જન્મ તારીખ, સમય અને સ્થળ જણાવો. જન્મ તારીખ 26/10/97, જન્મ સ્થળ મહેસાણા. ઓકે, સમય? સમય સવારે 7 થી 7:30 ની અંદર. ઓકે, શું છે આપનો પ્રશ્ન? એને નોકરી માટેનો. ઓકે, હેમિલભાઈ, એને ઇલેક્ટ્રિકલ ડિપ્લોમા કર્યું અને કોમ્પ્યુટરમાં ડિગ્રી. ઓકે, સરસ, અભ્યાસક્રમ સારો છે. હવે અભ્યાસક્રમ સારો છે તો નોકરી તો હાલમાં મળે તેવા યોગ દેખાય છે. એટલે એના માટે જૂનથી નવેમ્બર 2024નો સમય ઘણો સારો છે. આ સમયગાળા દરમિયાન કોઈ સારી જગ્યાએ નોકરીની વાત આવે તો એ અંગે ઇન્ટરવ્યૂની તૈયારી કરીને ચોક્કસ મહેનત કરે. 2027 પણ એના માટે ઘણું આશાસ્પદ દેખાઈ રહ્યું છે. એટલે એ બાબતે પણ વધુ મહેનત કરે એ વસ્તુ અગત્યની બને છે. અને નોકરીમાં સફળતા મળે, આગળ ઉચ્ચ કારકિર્દી બને તે હેતુથી એ પોતે દરરોજ જે સવારે શંકર ભગવાનના કોઈ પણ મંત્રના જાપ કરે એ અગત્યનું છે. સાથે સાથે ગાયત્રી ચાલીસાના પણ પાઠ વાંચે તો ધીરે ધીરે નોકરીમાં સ્થિરતા અને પ્રગતિ બંને આવે તેવું કહી શકાય. બીનાબેન ભાવનગરથી જોડાઈ ગયા છે આપણી સાથે ફોન લાઈન પર. બીનાબેન, કોના માટે પ્રશ્ન છે આપને? જી, મારા બાબા માટે. ઓકે, એમની જન્મ તારીખ, સમય અને સ્થળ જણાવો. 16/12/1997. 16/12. હા. ઓકે, 97. સમય? સમય સવારે 5:30. 5:30 સવારે. સ્થળ કયું છે? ભાવનગર. ભાવનગર. ઓકે, શું છે આપનો પ્રશ્ન? એના લગ્ન યોગ ક્યારે છે એ પૂછવું હતું, કેવું પાત્ર મળશે, અને એને ફિનાન્સ ફિલ્ડમાં ઇન્ટરેસ્ટ રસ લેણું છે કે નહીં એ પૂછવું હતું. કઈ ફિલ્ડ? ફિનાન્સ. ફાઇનાન્સમાં. ઓકે, હા. હેમિલભાઈ, જો એને તો લગ્ન યોગ અંગે એટલું કહી શકાય કે કદાચ કોઈ પાત્ર જોડે વાત ચાલતી હોય ને પાત્ર કદાચ પસંદ પડે અથવા એ વાત આગળ ચાલે તેવા બનવા જોગ છે. એટલે જ્યાં વાતચીત ચાલતી હોય, થોડીક પણ પસંદ હોય તો વ્યવહારુ વ્યક્તિ થકી વાત આગળ ચલાવવી હિતાવહ દેખાય છે. 2026-27 બંને એના માટે ઘણા આશાસ્પદ છે. એટલે બિલકુલ વ્યવહારુ ઢબે વાત આગળ કરે એ અગત્યનું બને છે. ફાઇનાન્સ લાઇનમાં એ પોતે ફાઇનાન્સને લગતું શું કરવા માગે છે, ફાઇનાન્સ માર્કેટિંગ છે, ફાઇનાન્સને લગતું એનાલિસિસ છે કે કયું છે એ તમે કીધું નથી. એટલે ફાઇનાન્સ લાઇન એવરેજલી જોવા જઈએ તો એના માટે સારું તો છે જ. એટલે ફાઇનાન્સ લાઇનમાં એ શું કરવા માગે છે એ નક્કી કરી એનું માર્ગદર્શન લઈને એ આગળ વધે એવી મારી સલાહ છે. ફાઇનાન્સ લાઇન આમ ઓન એન એવરેજ સારી દેખાઈ રહી છે.
એટલે હાલના તબક્કે એ લગ્નયોગ માટે પ્રયત્ન કરે એ વધુ અગત્યનું છે. ઘરે બેસીને કુળદેવીને પ્રાર્થના કરે અને નજીકના કોઈ મંદિરે કોઈ પણ એક તિથિની આસપાસ દર્શન કરવા જઈ માતાજીને 2 હાથ જોડી પ્રાર્થના કરે એ એના માટે અગત્યનું છે, જેથી કરીને એને ફાઇનાન્સ અને લગ્નયોગ બંને માટે સારી સુખાકારી સંપન્ન થઈ શકે. પ્રવીણભાઈ બોટાદથી વધારે કોલર આપણી સાથે જોડાઈ ગયા છે. પ્રવીણભાઈ, કોના માટે પ્રશ્ન છે આપને? મારા માટે જ છે. ઓકે, મારી જન્મ તારીખ 27/5/1969 છે. ઓકે, સમય? સમય સાંજના 8:30. 8:30. સ્થળ કયું છે? હે? સ્થળ, જન્મ સ્થળ? જન્મ સ્થળ સિહોર. ઓકે, શું છે આપનો પ્રશ્ન? પ્રશ્નમાં નોકરી મારે 2-3 વર્ષે છૂટી જાય છે, એટલે નોકરીમાં મારે સારું છે કે કઈ બિઝનેસ કરવો પડે એ જાણવું. ઓકે, હેમિલભાઈ. જો નોકરી અંગે તો એટલું કહી શકાય કે તમારે નોકરી બાબતે પ્રયત્ન કરવા ઈચ્છનીય બને છે. નોકરી તમારા માટે અન્ય કોઈ સારી રેફરન્સથી તમે પ્રયત્ન કરો તો જેથી કરીને તમને વહેલી તકે મળી શકે ખરી. એટલે કોઈના માર્ગદર્શન અને રેફરન્સથી હાલના તબક્કે આગળ વધો એવી ખાસ સલાહ છે. અને આ બાબતે કંઈ પણ પ્રકારનો રઘવાટ ના કરવો, ક્યાં પરિસ્થિતિમાં કેટલી મહેનત કરવી એ ઠંડે કલેજે વિચારીને આગળ વધજો, ચોક્કસ સારી સફળતા મળશે. આ માટે તમે તમારા આરાધ્ય દેવની ભક્તિ કરો, સાથે સાથે તમે ઘરે બેસીને ગજેન્દ્ર મોક્ષના પાઠ વાંચો અથવા સાંભળો એ જરૂરી છે. નજીકના મંદિરે દર્શન કરવા જાઓ તો ત્યાં પીપળાના વૃક્ષને જળ વડે સિંચન કરી પ્રદક્ષિણા ફરો અને ત્યાં પણ પ્રાર્થના કરો, જેથી કરીને તમને કોઈ સારી જગ્યાએ નોકરી મળી જાય તેવું આપણે ગણતરી કરી શકીએ. ગાયત્રીબેન અમદાવાદથી આપણી સાથે જોડાઈ ગયા છે. ગાયત્રીબેન, કોના માટે સવાલ છે આપને? હા, મારા હસબન્ડ માટે છે સવાલ. ઓકે, એમની જન્મ તારીખ, સમય અને સ્થળ જણાવો. એમનો જન્મ સમય છે, એની જન્મ તારીખ છે 16/8/85. ફરીથી બોલો. 16/8/85. 16/8/85. ઓકે, સમય? સમય છે 2:20 રાતે. રાત્રે 2:20. સ્થળ કયું છે? અમદાવાદ. ઓકે, શું છે આપનો પ્રશ્ન? મારો પ્રશ્ન એ છે કે એમને છે ને છેલ્લા 6 વર્ષથી નોકરીમાં બહુ તકલીફ પડે છે. જોબ આવે છે અને છૂટી જાય છે અને માઇન્ડ પણ થોડુંક સ્ટેબલ થતું નથી. ઓકે, ઓકે, હેમિલભાઈ. જો નોકરી અંગે જે દ્વિધા છે એના માટે હાલના તબક્કે તો એટલું કહી શકાય કે એને કોઈ સારી જગ્યાએ નોકરી મળી જાય તેવા યોગ છે. કોઈ સારી જગ્યાએ નોકરી મળી જશે. એટલે 2026 આશાસ્પદ છે, એટલે તમે પ્રયત્ન કરો, માર્ગદર્શન લો. વારંવાર નોકરી છૂટવા અંગેની જે તમારી ફરિયાદ છે તો તે હેતુથી તમે ઘરે બેસીને ગણપતિ દાદાના કોઈ પણ મંત્રની એક માળા કરો અને એકવાર હનુમાન ચાલીસાના પાઠ વાંચો એ જરૂરી છે. અઠવાડિયામાં એકવાર તમે રહો છો એની નજીકમાં કોઈ મંદિર હોય તો ત્યાં દર્શન કરવા જઈ બહાર પીપળાના વૃક્ષને જળ વડે સિંચન કરી પ્રદક્ષિણા ફરવી અને ત્યાં પક્ષીને ચણ તરીકે થોડાક દાણા નાખવા અને ત્યાં પ્રાર્થના કરવી તમારા માટે અનુકૂળ છે, જેથી કરીને તમારી આ પ્રકારની ફરિયાદ છે થોડી હળવી થાય તેવું આપણે કહી શકીએ. કિરણભાઈ અમદાવાદથી આપણી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે. કિરણભાઈ, કોના માટે સવાલ છે આપને? મારા બાબા માટે. ઓકે, એમની જન્મ તારીખ, સમય અને સ્થળ જણાવો. 13/4/2021 સાંજે 6:30 અમદાવાદ નરોડા. ફરીથી જન્મ તારીખ ફરીથી બોલો. 13/4/2021. 2021. હા, એનો અભ્યાસનું કેવું રહેશે બાબા? સમય કહો. સમય? 5:30 સાંજે નરોડા. ઓકે, 5:30. શું છે આપનો સવાલ? મારા બાબાનો અભ્યાસનું કેવું રહેશે? હા, જો તમે બહુ જ નાની ઉંમર છે ને આટલા જાગૃત થયા બહુ સારી વસ્તુ છે. એટલે અભ્યાસ તો એનો સારો છે. કોઈ ટેકનિકલ વિષય પર અભ્યાસ કરે તો એના માટે ઘણી સારી સફળતા મળે, કારણ કે ટેકનિકલ અને ટેકનોલોજીને લગતા એના ભણતરમાં સારા યોગ દેખાય છે. એટલે એ બાબતે એ કંઈ શીખે, કંઈ નવું કાર્ય કરે તેવું પણ બની શકે. હાલમાં તો એ નાનો છે છતાં પણ ઘરે બેસીને હનુમાન દાદાનું નામ સ્મરણ કરાવવું અને એના વતી ઘરના કોઈ પણ સભ્યએ હનુમાન ચાલીસાના પાઠ વાંચી એના માટે પ્રાર્થના કરવી, જેથી કરીને એનો વિદ્યાભ્યાસ સારો રહે અને વિદ્યાભ્યાસમાં સારો સફળ થાય અને સારી કારકિર્દી બનાવી શકે.
એની કારકિર્દી સારી બને એવા યોગ તો છે. કોઈ નોકરીથી શરૂઆત ધીરે ધીરે થાય અને જેમ જેમ વર્ષો અનુભવ થતો જાય એમ એ પોતાના કારકિર્દીમાં મજબૂતાઈ અને પ્રગતિ કરે તેવા યોગવાળી કુંડળી છે. એટલે થોડી ધીરજ અને ભક્તિ રાખો, આગળ ભવિષ્ય સારું દેખાઈ રહ્યું છે. વિક્રમભાઈ અમદાવાદથી વધારે કોલર આપણી સાથે જોડાઈ ગયા છે. વિક્રમભાઈ, કોના માટે સવાલ છે આપને? સન માટે છે. ઓકે, એમની જન્મ તારીખ, સમય અને સ્થળ જણાવો. 3/4/98. 3/4/98. ઓકે, 12:22 બપોરે 12:40 અમદાવાદ. ઓકે, શું છે આપનો સવાલ? 12:22 4:22 સમય? 12:22 12:22. ઓકે ઓકે, શું છે આપનો સવાલ? એને લગ્નમાં વિલંબ થાય છે અને અર્ક વિવાહ કરાયેલો છે એક મહારાજે કીધું હતું, તો એ યોગ્ય છે કે નહીં અને નોકરીમાં કેવું છે? ઓકે, જો તમે અર્ક વિવાહ કરાયો છે, જેમણે પણ માર્ગદર્શન આપ્યું છે એ ભલે આપણે ભગવાનનું નામ જ દીધું એટલે ભગવાન એનો પ્રભાવશાળી આપણને આશીર્વાદ આપે તેવી અપેક્ષા તો રાખવાની, એટલે એવી કોઈ ચિંતા ના કરો. લગ્ન યોગ તો ચાલે જ છે એટલે સારું પાત્ર મળી જાય તેવું બની શકે. હાલમાં લગ્ન યોગ છે 2027માં પણ સારો ચાલી રહ્યો છે. પ્રયત્ન કરવા વધુ ઈચ્છનીય છે. આ માટે એ પોતે દરરોજ જે સવારે ઘરે બેસીને દત્ત બાવાનીના પાઠ વાંચે એ જરૂરી છે. તેમજ ગુરુવારના દિવસે અઠવાડિયામાં એકવાર કે મહિનામાં કોઈ પણ એક ગુરુવારે નજીકના શંકર ભગવાનના મંદિરે જઈ ત્યાં આગળ જળ અભિષેક કરી શંકર ભગવાન પાર્વતી માતા પાસે પ્રાર્થના કરવી અને બહાર પીપળાના વૃક્ષને જળ વડે સિંચન કરી પ્રદક્ષિણા ફરવી, પક્ષીને ચણ તરીકે દાણા આપવા, જેથી કરીને લગ્ન યોગ અંગે જ્યાં પણ રૂકાવટ હશે એ ઈશ્વર કૃપાથી દૂર થશે અને હાલમાં જે લગ્ન યોગ ચાલી રહ્યો છે એમાં કોઈ સારું પાત્ર મળી જાય તેવું આપણે ગણતરી કરી શકીએ. અભિષેકભાઈ અમરેલીથી જોડાઈ ગયા છે. અભિષેકભાઈ, કોના માટે સવાલ છે આપને? પોતા માટે જ છે. હા, આપની જન્મ તારીખ, સમય અને સ્થળ જણાવો. 11:05:94. 11:05:94. સમય? બપોરે 1.5 કલાક. ઓકે, સ્થળ કયું છે? તાલાલાગીર. ઓકે, શું છે આપનો પ્રશ્ન? લગ્ન અને ગવર્મેન્ટ જોબમાં સામાન્ય મેરિટ માટેથી રહી જાઉં છું, એટલે લગ્ન અને ગવર્મેન્ટ જોબ બંને માટેનું. ઓકે, હેમિલભાઈ, સરકારી નોકરીના યોગ બની રહ્યા છે? હા, સરકારી નોકરીના યોગ તો છે જ. તમે પ્રયત્ન કરો અને એના માટે તમારે થોડી ધીરજ રાખવી પડે. સાથે સાથે તમારે એટલું કરવાનું કે હાલમાં જે પણ અન્ય કોઈ નોકરી ચાલુ હોય એ ચાલુ રાખવી. તમારા જીવનમાં રૂકાવટો દૂર થાય તે હેતુથી તમે દરરોજ જે સવારે શંકર ભગવાનને ઘરે બેસીને કોઈ પણ મંત્રની માળા કરો, અઠવાડિયામાં એકવાર નજીકના શંકર ભગવાનના મંદિરે જઈ જળ અભિષેક કરો, તેમજ ગાય અને કૂતરાને અનુકૂળતા મુજબ રોટલી આપવાનું રાખો એ વધુ અનુકૂળ છે. જેથી કરીને તમારા બંને પ્રશ્નો અંગે એટલું કહી શકાય કે ધીરે ધીરે ઈશ્વર કૃપાથી તમને સારો ફાયદો થાય તેવું કહી શકાય. એટલે રોજિંદી ભક્તિમાં તમે થોડીક શિવ કૃપા મેળવો તો તમારા બંને કાર્યો સરળ થાય તેવું માની શકાય. બિલકુલ. હેમિલભાઈ, અત્યારે આપણે એક બ્રેકનો સમય થઈ ગયો છે. એક નાનકડા બ્રેક માટે રોકાઈ છીએ. જે કોલર મિત્રો જોડાવા માંગે છે, એક બ્રેક બાદ ફરી મળીએ છીએ નવા કોલર મિત્ર સાથે. આપ જોતા રહો એસ્ટ્રો 9. બ્રેક બાદ ફરી એકવાર આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે. એસ્ટ્રો 9માં વધારે કોલર આપણી સાથે જોડાઈ ગયા છે. ગ્રેનાબેન અમદાવાદથી. ગ્રેનાબેન, કોના માટે સવાલ છે આપને? ગ્રેનાબેન, કોના માટે સવાલ છે? મારા મમ્મી માટે છે. ઓકે, એમની જન્મ તારીખ, સમય અને સ્થળ જણાવો. એમની જન્મ તારીખ છે 10/1/1979. સમય? 5:52. 5:52. સવારે કે સાંજે? સવારનો સમય છે કે સાંજનો? સવારે. ઓકે, સ્થળ કયું છે? અમદાવાદ. ઓકે, શું છે પ્રશ્ન? પ્રશ્ન એ છે કે એમને કપડાનો બિઝનેસ કરે છે, તો અત્યારે વધુ આગળ વધારવો છે તો એના માટે શું કરે? ઓકે, હેમિલભાઈ. જો સૌપ્રથમ તો એક આશાસ્પદ વાત એ બને છે કે કુંડળી મુજબ કપડાના બિઝનેસ સાથે થોડોક ફાયદો તો એમને દેખાઈ રહ્યો છે, એટલે એને મહેનત કરવી એ વધુ હિતાવહ છે. કુંડળીમાં સૂર્ય બુધનો જે બુધાદિત્ય યોગ છે
એને કારણે એને વ્યવહારુ ડાપણ અને કોઠાસૂઝ સારી મળે, પરંતુ સાથે સૂર્યમંગળનો અંગારયોગ છે એટલે ઉતાવળિયા કોઈ નિર્ણય લઈ લે તો તકલીફ પડે. એટલે એ પોતે ધીરજ અને વ્યવહારુતાથી આગળ વધે એવી સલાહ છે. એ પોતે બિઝનેસમાં આગળ વધવું હોય તો ચોક્કસ વધે. સમય તો એવો છે કે અત્યારે અનુકૂળ કહી શકાય, પરંતુ મોટું સાહસ ન કરે અને ગણતરી મુજબ જ ધીરે ધીરે આગળ વધવાના પ્રયત્ન કરે તો એના માટે ઈચ્છિત ફળ મળે. એ પોતે જે પણ ભગવાન પર શ્રદ્ધા રાખતા હોય પ્રાર્થના કરે, જેથી કરીને એની સફળતા ચાલુ રહે. જી બિલકુલ. તો એસ્ટ્રો9માં આજનો અહીંયા આપણો સમય છે સમાપ્ત થઈ રહ્યો છે. જે કોલર મિત્રો બાકી રહી ગયા છે એમના માટે આવતીકાલનો સમય છે. આવતીકાલે તેમના પ્રશ્નોનું જે પણ સમાધાન છે અહીંયાથી મેળવી શકે છે. અને હેમિલભાઈ, આટલું સરસ માર્ગદર્શન અમારા દર્શક મિત્રોને પહોંચાડી રહ્યા છો એ માટે આપનો પણ ખૂબ ખૂબ આભાર. અને જે દર્શક મિત્રોને આજે વારો નથી આવ્યો, આવતીકાલે 1:20 કલાકે ફોન કરીને આપની સમસ્યાનું સમાધાન મેળવી શકો છો. એસ્ટ્રો9માં આજે બસ આટલું જ. નમસ્કાર.